તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધીમાં તમને બધું જ ખ્યાલ આવી જશે કે આ બધા જ વિદ્યાર્થીઓની સંખ્યા કમ્પેરમાં 2023માં કેટલી હતી અને 2024માં કેટલી છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જ્ઞાન સાધના જે 2024માં આ પરીક્ષા લેવાની, આ પરીક્ષાનું હવે જે 2024નું મેરિટ લિસ્ટ આવશે, આ મેરિટ લિસ્ટ ઉપર આપણે આજે ટોટલી કહેવાય ને 2023નું જે મેરિટ લિસ્ટ છે એને ટોટલી એનાલિસિસ કરી અને હાલમાં જે હવે ટૂંક જ સમયમાં 2024નું જે મેરિટ આવશે તે તમને વધારે ખ્યાલ આવે એટલા માટે હું આજે 2023નું એનાલિસિસ કરી અને આ સંપૂર્ણ મેરિટ યાદી આજે તમારા સમક્ષ મૂકું છું, જેથી વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને આગળ ખ્યાલ આવશે કે આ મેરિટ લિસ્ટ કેવી રીતના તૈયાર થશે, આમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે છે અને આજે સંપૂર્ણ ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે 2024નું જે આ પરીક્ષાનું જે રિઝલ્ટ આવેલું છે, આ રિઝલ્ટમાં તમને આ રીતે બધા માર્ક્સ કેટલા છે તે બધા દર્શાવેલા છે, પણ આજે આપણે એ ચર્ચા નથી કરવાના. આજે આપણે જ્ઞાન સાધના 2024નું જે રિઝલ્ટ આવેલું છે અને એમાં જે આ રીતની તમને પીડીએફ દર્શાવેલી છે એનું એનાલાઇસિસ આપણે 2023ના મેરિટ સાથે કરવાના છીએ. એટલે કે તમને વધારે ખ્યાલ આવશે કે આમાં સૌથી વધુ જે માર્ક્સ છે, સૌથી ઓછા જે માર્ક્સ છે અને જે વચ્ચેના અમુક માર્ક્સ છે, આ બધા માર્ક્સ 2023ના કમ્પેરમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, કેટલા વિદ્યાર્થીઓને આગળ આ યોજનાનો લાભ મળે છે, આ બધી જ ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે 2024નું તમે જ્યારે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ જોશો તો તમને આ રીતની એક પીડીએફ આવે છે, તેમાં તમને આ રીતે 115 થી 120 માર્ક કેટલાને છે, 110 થી 114 માર્ક કેટલાને છે, આ રીતે ટોટલી તમને છેલ્લે સુધી 0 થી 39 સુધીનું પણ લિસ્ટ દર્શાવેલું છે. એમાં ગુજરાત સરકારના કહેવા પ્રમાણે આજે આપણે અહીંયા 60 થી 64 સુધીના છેલ્લા માર્ક દર્શાવેલા છે, કારણ કે ગુજરાત સરકારે પીડીએફમાં એવું જણાવેલું છે કે જે વિદ્યાર્થીઓને 50%થી વધુ માર્ક્સ છે તે લોકોનો મેરિટમાં સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો તેથી આજના લેક્ચરમાં આપણે અહીંયા 60 થી 64 સુધીના વિદ્યાર્થીઓને પણ સમાવેશ કરેલો છે. હવે જો આપણે સંપૂર્ણ ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલાં તો 2024માં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે તેમની સંખ્યા અહીંયા ટોટલ 2024માં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે તેમની 4,46,698 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે 2024માં. આ 2024માં જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે તેમાંથી 60 કે 60થી વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા ટોટલ 30,387 આપેલી છે. એટલે કે 30,387 વિદ્યાર્થીઓ એવા છે જેમને 60 કે 60થી વધારે માર્ક્સ થાય છે. જ્યારે 2023ની વાત કરીએ તો 2023માં જે વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયેલો હતો તેમની સંખ્યા 21,166 હતી. એટલે કે 2023ની જ્ઞાન સાધના પરીક્ષામાં જે પણ મેરિટ યાદી બનાવેલી હતી તે મેરિટ યાદીમાં 21,166 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો હતો. હવે આ બધા વિદ્યાર્થીઓમાંથી આપણે 1 બાય 1 બધાના માર્ક જોતા જઈએ તો અહીંયા જે રેશિયો દર્શાવેલો છે પીડીએફમાં એમાં 115 થી 120ની વચ્ચે 2024માં એક પણ વિદ્યાર્થી નથી, જ્યારે 2023માં પણ સેમ ટુ સેમ એક પણ વિદ્યાર્થી નથી. એટલે કે જે વિદ્યાર્થીને 115 કે ઉપર 120 સુધીના માર્ક્સ હોય એવો એક પણ વિદ્યાર્થી 2024 કે 23માં છે નહીં. ત્યાર પછી વાત કરીએ તો 2024માં જે 110ની ઉપર એટલે કે 110 થી 114 સુધીના જેને વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવેલા છે તેવા વિદ્યાર્થીઓ 2024માં માત્ર 2 જ વિદ્યાર્થી છે, જ્યારે 2023માં તેવા વિદ્યાર્થી 6 છે. એટલે કે 6 વિદ્યાર્થીઓને 2023માં 110થી વધારે 114 સુધીના માર્ક્સ ધરાવે છે. હવે આ જ રીતે આપણે 105થી લઈને 109 સુધીની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે કે 2024માં આ 24 વિદ્યાર્થીઓ છે જેમને 105 થી 109 માર્ક્સ ધરાવે છે. આ જ રીતે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 2023માં માત્ર 15 વિદ્યાર્થી છે. એટલે કે 2023ની કમ્પેરમાં 2024માં અહીંયા વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમને 105 થી 109 માર્ક ધરાવતા હોય. આ જ રીતે હવે આપણે 100 થી 104ની વાત કરીએ તો 2024માં અહીંયા 76 વિદ્યાર્થી છે, તો એ જ રીતે 2023માં 78 વિદ્યાર્થીઓને 100 થી 104 સુધીના માર્ક્સ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે 2023નું મેરિટ લિસ્ટ જોશો તો તેમાં આ રીતે તમને માર્ક દર્શાવેલા નથી. એટલે કે
આ રીતે તો આપણે જેમ 2024માં જેમ આપણે આ બધા માર્ક્સની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે આ 2024નું લિસ્ટ આપેલું છે, પણ 2023માં તમને આ રીતે માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી નથી. પણ તમારા માટે આજે હું 2023નું એનાલિસિસ કરી અને આ વિડીયો બનાવું છું, જેથી આ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે 2023ની કમ્પેરમાં 2024માં કેટલા વિદ્યાર્થીઓ વધુ છે અથવા તો કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. જેથી આપણે 2023 અને 2024નું આ બંને મેરિટ આપણે જોશું તો આપણે 2024નું આવનારા સમયમાં જે મેરિટ આવશે તેમાં આપણે વધુ ખ્યાલ આવશે કે આ મેરિટ કઈ રીતે બનશે. એટલે કે આ કમ્પેરિઝન ઉપરથી જ હંમેશા આપણે જોતા હોય છે કે મેરિટની યાદી કઈ રીતે તૈયાર થતી હોય છે. જ્યારે આપણે ખ્યાલ હોય કે 2023માં કેટલા વિદ્યાર્થીઓને માર્ક્સ છે અને એ જ માર્ક્સ 2024માં કેટલા વિદ્યાર્થીઓને આ વખતે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધીમાં તમને બધું જ ખ્યાલ આવી જશે કે આ બધા જ વિદ્યાર્થીઓની સંખ્યા કમ્પેરમાં 2023માં કેટલી હતી અને 2024માં કેટલી છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. હવે વાત કરી 2024માં જેમને 95થી 99 સુધીના માર્ક્સ છે તેની સંખ્યા એ 246 છે. તો એ જ કમ્પેરમાં 2023માં અહીંયા ખાલી 194 વિદ્યાર્થીઓ હતા. એટલે કે 2024માં આ વિદ્યાર્થીઓની સંખ્યા 246 હતી. આ જ વિદ્યાર્થીઓ જેમને 95થી 99 વચ્ચે માર્ક્સ છે તેવા 2023માં ઘટી અને 194 વિદ્યાર્થીઓ જ ખાલી હતા. એ જ રીતે આપણે 90થી 94 વચ્ચેના વિદ્યાર્થીઓ જોઈએ તો 2024માં 490 હતા. તો વિદ્યાર્થી મિત્રો 2023માં સંખ્યા ઘટી અને ખાલી 408 વિદ્યાર્થીઓનો સમાવેશ અહીંયા 90થી 94 વચ્ચે થતો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 2024માં જેમને 95થી 99 અને 90થી 94 એટલે કે 90થી 99 વચ્ચેના માર્ક્સ છે તે 2024માં વધુ છે. અને એ જ કમ્પેરમાં અહીંયા તમે જોશો તો 2023માં ઓછા વિદ્યાર્થીઓ દર્શાવેલા છે. ત્યાર પછી આપણે હવે 85થી 89 વચ્ચેના માર્ક્સ જોઈએ તો અહીંયા 1094 વિદ્યાર્થીઓને 2024માં માર્ક્સ છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી 801 વિદ્યાર્થી મિત્રોને 2023માં 85થી 89 સુધીના માર્ક્સ ધરાવતા હતા. તે જ રીતે હવે જોઈએ તો 80થી 84 સુધીના માર્ક્સની વાત કરીએ તો 2024માં 1780 વિદ્યાર્થી મિત્રો હતા અને સામે 2023માં ખાલી 1286 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ત્યાર પછી વાત કરીએ તો 75થી 79 સુધીના માર્ક્સની વાત કરીએ તો 2024માં 2956 વિદ્યાર્થીઓનો સમાવેશ હતો. એ જ રીતે સામે જોઈએ તો 2023માં માત્ર 2031 વિદ્યાર્થી મિત્રોનો અહીંયા સમાવેશ થયેલો હતો. આપણે 70થી 74 સુધીના માર્ક્સની વાત કરીએ તો 2024માં 4822 વિદ્યાર્થી મિત્રોને અહીંયા 70થી 74 વચ્ચે માર્ક્સ છે. તો સામે આપણે જોઈએ તો 2023માં માત્ર 3086 વિદ્યાર્થીઓને 70થી 74 વચ્ચે માર્ક્સ હતા. ત્યાર પછી આપણે 65થી 69 સુધીના માર્ક્સ જોઈએ તો 2024માં અહીંયા 75 91 એટલે કે 7591 વિદ્યાર્થીઓને 65થી 69 સુધીના માર્ક્સ છે. તો સામે ખાલી 4889 એટલે કે 4889 વિદ્યાર્થીઓને અહીંયા 2023માં 65થી 69 સુધીના માર્ક્સ ધરાવે છે. છેલ્લે આપણે જોઈએ તો 60થી 64 સુધીના માર્ક્સ વિદ્યાર્થી મિત્રો 2024માં 11306 વિદ્યાર્થી મિત્રો અહીંયા સામેલ થાય છે. તો સામે જોઈએ તો આ માર્ક્સ ખાલી 6828 વિદ્યાર્થીઓને 2023માં માર્ક્સ હતા. તો અહીંયા સુધીના આ બધા વિદ્યાર્થી મિત્રોને 60 ઉપરના માર્ક્સ છે. તમને આ 2023 અને 24માં 60 કે 60થી ઉપર માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. હવે 2024માં ગુજરાત સરકારે અહીંયા 60 કે 60થી ઉપર એટલે કે 50%થી વધારે માર્ક્સ હોય તે બધાને મેરિટમાં સમાવેશ થશે એવી શક્યતા દર્શાવેલી છે. પણ જો હું અહીંયા 2023ની વાત કરું તો 2023માં વધારાની આપણે વાત કરીએ તો જે 54થી 59 સુધીના માર્ક્સ ધરાવે છે તેઓની સંખ્યા અહીંયા 1544 છે. એટલે કે આ 1544 વિદ્યાર્થી મિત્રોને 60થી ઓછા માર્ક્સ અને 54 સુધીના માર્ક્સ અહીંયા ધરાવે છે. કુલ મળી અને 2023માં જે વિદ્યાર્થીઓ મેરિટમાં હતા તે 21166 હતા. તો આ 21166 એટલે કે તમે અહીંયા આ રીતે 2023નું તમે આ રીતે મેરિટ લિસ્ટ ગણી શકો છો. એમાં જો આપણે ખાલી 60 કે 60થી ઉપરના માર્ક્સની વાત કરી અને આ 1544ને બાદ કરી તો અહીંયા 21166માંથી જો હું અહીંયા 1544 બાદ કરી નાખું વિદ્યાર્થી મિત્રો તો આ સંખ્યા બનશે 19622. એટલે કે વિદ્યાર્થી મિત્રો 2023માં જે પણ વિદ્યાર્થી મિત્રોને 60 કે 60થી વધારે માર્ક્સ હતા તે 19622 વિદ્યાર્થી મિત્રો હતા અને
જેમને 54થી લઈને 59 સુધીના માર્ક હતા તે 1544 હતા. એ બની અને ટોટલ 2023માં 21,166 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો હતો. પણ આ વખતેની સરકાર પ્રમાણે વાત કરી તો 60 કે 60થી ઉપરના જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ક્સ છે તેમની સંખ્યા ખાલી 19,622 2023 પ્રમાણે થાય છે. હવે અહીંયા આપણે આ 2024ની વાત કરીએ તો 2024માં જે વિદ્યાર્થી મિત્રોને 60 કે 60થી ઉપર માર્ક્સ છે તેવી ટોટલ સંખ્યા અહીંયા 30,387 દર્શાવેલી છે. એટલે કે 30,387 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થવાનો પૂરેપૂરી શક્યતા છે એવું સરકાર દ્વારા દર્શાવેલું છે. પણ આ યોજનાની વાત કરી તો પીડીએફમાં હજી પણ તમે આગળ વાંચો તો પીડીએફમાં એવું પણ લખેલું છે કે અહીંયા આ 30,387 વિદ્યાર્થીઓ જે 50% ઉપર માર્ક છે તેમને મેરિટમાં સંભાવના છે મેરિટમાં સમાવેશ થવાની. પણ યોજના અંતર્ગત 25,000 વિદ્યાર્થીઓને અહીંયા લાભ મળવાપાત્ર છે. એટલે કે ગુજરાત સરકારની જે પણ ઓફિશિયલ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે તેમાં આ બંને સંખ્યાનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે મેરિટમાં 30,387 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થશે. પણ યોજનાનો જેને લાભ મળવાનો છે તે 25,000 વિદ્યાર્થીઓ મિત્રોને અહીંયા યોજનાનો લાભ મળવાનો છે. હવે આ રીતે આપણે વાત કરીએ તો અહીંયા 2023નું મેરિટ છે, 2024નું મેરિટ છે અને અહીંયા તમને આ બધા જ માર્ક્સ દર્શાવેલા છે. કેટલા માર્ક્સથી કેટલા માર્ક્સ સુધીના કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે એ ખાલી 2024ના આપને માર્ક દર્શાવેલા હતા. પણ આજે તમે 2023ના માર્ક્સની સાથે પણ કમ્પેરિઝન કરી શકો છો. એટલે કે 2023 અને 2024ના માર્ક્સમાં જે પણ 115થી 120 સુધીના માર્ક્સ છે એ એક પણ વિદ્યાર્થીને મળેલા નથી. 110થી 114 સુધીના 2024માં ખાલી 2 જ વિદ્યાર્થી છે, જ્યારે 2023માં 6 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો. 105થી 109 સુધીના માર્ક્સ 2024માં માત્ર 24 વિદ્યાર્થી હતા, જ્યારે 2023માં તેનાથી પણ ઓછા 15 વિદ્યાર્થીઓ જ ખાલી સમાવેશ થયેલા છે. 100થી 104 સુધીની વાત કરીએ તો 2024માં 76 વિદ્યાર્થી મિત્રોને 100થી 104 સુધી માર્ક્સ છે, જ્યારે 2023માં 2 વિદ્યાર્થી વધી અને 78 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. 95થી 99 સુધીની વાત કરીએ તો 2024માં 246 વિદ્યાર્થી મિત્રો છે, જ્યારે ઘટી અને 2023માં માત્ર 194 વિદ્યાર્થી મિત્રો જ હતા. એ જ રીતે 90થી 94 સુધીમાં જો વાત કરીએ તો 490 વિદ્યાર્થી મિત્રો આ વખતે 2024માં સમાવેશ થયેલો છે, જ્યારે ઘટીને 408 વિદ્યાર્થી મિત્રો ખાલી 2023માં જ હતા. એ જ રીતે 85થી 89 સુધીની વાત કરીએ તો 2024માં 1094 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો અને સામે 2023માં માત્ર 801 વિદ્યાર્થીઓ જ હતા. એ જ રીતે આગળ જોઈએ તો 80થી 84 સુધીના માર્ક્સ જે વિદ્યાર્થીઓને 2024માં મળેલા છે તેમની સંખ્યા 1780 હતી, તો સામે 1286 માત્ર 2023માં સમાવેશ થતો હતો. પછી 75થી 79માં આપણે જોઈએ તો 2956 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો, તો અહીં માત્ર 2031 વિદ્યાર્થી મિત્રોનો 2023માં સમાવેશ થયો હતો. એ જ રીતે 70થી 74 સુધીની વાત કરીએ તો 4822 વિદ્યાર્થી મિત્રો આ વખતે 2024માં છે, તો 2023માં ખાલી 3086 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો. એ જ રીતે આપણે હવે 65થી 69 સુધીની વાત કરીએ તો 7591 વિદ્યાર્થીઓ 2024માં હતા, તો 2023માં માત્ર 4889 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો. એ જ રીતે હવે આપણે 60થી લઈ અને 64 સુધીની વાત કરીએ તો 2024માં 11,306 વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો હતો, તો માત્ર 2023માં તે વિદ્યાર્થી મિત્રો જેમને 60થી 64 સુધીના માર્ક્સ છે તેવા 2023માં ખાલી 6,828 વિદ્યાર્થી મિત્રો હતા. 2024માં અહીંયા 60 કે 60થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા 30,387 છે, જ્યારે 2023ના ટોટલ એટલે કે જે પણ મેરિટ બનેલું હતું તેમાં કુલ સંખ્યા 21,166 હતી અને આ સંખ્યામાં 54 સુધીના માર્ક્સ પણ ગણવામાં આવેલા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો 60 સુધીની વાત કરીએ તો 60 સુધીના માર્ક્સમાં ખાલી આટલાક જ માર્ક્સ થશે, એટલે કે તે સંખ્યા 19,622 થાય. એટલે કે 2023 પ્રમાણે જો આપણે જોઈએ તો 60 કે 60થી વધારે માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ 19,622 હતા અને કુલ વિદ્યાર્થી મિત્રો જે 2023માં મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હતો તેમની સંખ્યા 21,166 હતી. હવે જો આ બંને મેરિટ ઉપરથી તમારે વિચારવાનું છે કે આ વખતે કેટલા માર્ક્સ ઓછા છે, કેટલા માર્ક્સ વધારે છે. તમે રીતે તમે જોશો તો 110થી 114 સુધીમાં અહીંયા 2023માં વધુ વિદ્યાર્થી છે, પછી 100થી 104માં ખાલી 2 જ વિદ્યાર્થી મિત્રો અહીંયા 2023માં વધુ છે. બાકી બધા લિસ્ટમાં તમે જોશો તો જે પણ માર્ક્સ ધરાવેલા છે તેમાં 2024ની સંખ્યા અહીંયાથી તમે જોશો તો 194 કરતાં વધુ,
408 કરતાં વધુ, 301 કરતાં અહીંયા વધુ, 1200 કરતાં અહીંયા વધુ છે, 2000 કરતાં વધુ છે, 3000 કરતાં અહીંયા 4000 વધુ છે, પછી એ રીતે 4800 છે તો સામે 7500 છે, પછી અહીંયા 6800 છે તો અહીંયા 11000 છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી 2024માં ઓછા વિદ્યાર્થીઓ હોય તો એ 110થી 114 વચ્ચે છે અને 100થી 104 વચ્ચે છે. આ બે જ એવા માર્ક્સ છે જેમાં વિદ્યાર્થી મિત્રો 2024માં ઓછા છે અને કમ્પેરમાં 2023માં વધુ વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને 2023માં જે 21166 વિદ્યાર્થીઓનું જે લિસ્ટ મેરિટ યાદી તૈયાર થયું હતું એ જ રીતે આપણે જોઈએ તો 2024માં 30387 વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે અને એ પણ 2023 કરતાં વધુ માર્કમાં દર્શાવેલા છે. એટલે કે અહીંયા 60 કે 60થી ઉપરના માર્ક્સ દર્શાવેલા છે, વધુ વિદ્યાર્થીઓ છે. અહીંયા તમને છેલ્લે 54 સુધીના માર્ક્સ હતા તો પણ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં ઓછી છે. તો આ રીતે તમે અહીંયા કમ્પેરિઝન કરી શકો કે આ વખતે મેરિટ જે બનશે તે 60 કે 60થી ઉપરનું કન્ફર્મ છે. ગુજરાત સરકારે પણ જણાવેલું છે કે 60 એટલે કે 50% ઉપરના વિદ્યાર્થીઓને જ અહીંયા સમાવેશ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે જો 30000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે તો 50% ઉપરના માર્ક્સવાળા બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 2023 કરતાં 2024માં વધુ વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ થયો છે. 30000થી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને 60 કે 60થી વધારે માર્ક્સ છે. પણ જો સરકાર 30000 સુધીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે તો કન્ફર્મ છે 60 કે 60થી વધુ માર્ક હોવા જોઈએ. પણ હજી જો આમાં 25000 સુધીની આ લોકો જોગવાઈ કરે કે 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો આ મેરિટ ડાઉન થઈ અને વિદ્યાર્થી મિત્રો 62 કે 63 સુધી પણ જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો એમાં પણ હજી જનરલ, ઓબીસી, એસસી અને એસટીનું મેરિટ આપણે અલગ અલગ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આમાં મેરિટમાં પણ ઘણો બધો તફાવત આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2023 અને 2024નું જે પૂરેપૂરું એનાલિસિસ હતું તે તમે આવનારા સમયમાં મેરિટ લિસ્ટમાં પણ જોશો. તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને આવનારા તમામ વિડીયોની અપડેટ માટે અત્યારે જ આ ચેનલમાં જોડાઓ જેથી કરી આવનારા સમયમાં પણ ઘણી બધી સારી અપડેટ આવશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે. ટૂંક સમયમાં જ હવે સીટી અને જ્ઞાન સાધનાનું મેરિટ લિસ્ટ પણ આવવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો આવનારી તમામ અપડેટ જેવી કે જ્ઞાન સાધનાનું મેરિટ, જ્ઞાન સાધનામાં કયા કયા વિદ્યાર્થીઓ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર છે, સીઈટીનું રિઝલ્ટ, સીઈટીમાં કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર છે, આ બધી જ અપડેટ માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા છો તો આ વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.